અને આ બાજુ આણંદમાં પણ મેઘરાજા મહેરબાન થયા છે। આણંદના પેટલાદ શહેરમાં વરસાદ વરસ્યો। પેટલાદ શહેરમાં વરસાદ જ્યારે આબમાંથી વરસવાનો શરૂ થયો, કાળા ડિબાંગ વાદળો ઘેરાયા, લોકો ખુશખુશાલ થયા હતા। પણ તંત્રના અણાવડતના કારણે પેટલાદના રસ્તાઓ પાણી થઈ ગયા છે। લોકો હેરાન પરેશાન થતા અહીંયા જોવા મળી રહ્યા છે। જોકે વરસાદની મજા માણવી કે પછી પોતાનો માલ સામાન બચાવવો એ દ્વિધામાં અહીંયા લોકો જોવા મળ્યા હતા। વાળા આગળ મારી દુકાન છે, હવે પાણી ભરાય છે તો જવાવાળો નિકાલ બિલકુલ છે ને, જવાનું તકલીફ પડે છે। નગરપાલિકાને વિનંતી કરીએ કે આવીને જોઈ જાય ને એનો નિકાલ કરે। એવું તમારી દુકાનો લગી પાણી આવી ગયા છે? ઉતલા પાણી ફરે છે। પેટલાદ પંથકમાં હાલ ધોધમાર વરસાદ પડી રહ્યો છે। રાત્રિના સમયે પડેલા ધોધમાર વરસાદને લઈને શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। આપને સીધા દ્રશ્યમાં બતાવી દે કે જાત્રાના વળથી કાલકાગર જવાના માર્ગ ઉપર હાલ ઘૂંટણસામાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। દુકાનો આગળ પણ વરસાદી પાણી ભરાતા લોકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે। નગરપાલિકા તંત્ર દ્વારા વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન કરાતા દુકાનદારોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે। જીતુ ખ્રિસ્તી, સંદેશ ન્યૂઝ, પેટલાદ।